પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે વિસ્તારમાં રહે છે અને જે વોર્ડ તેમનો લાગે છે તે વોર્ડમાં ચૂંટણી થવાની છે અને 22 ઉમેદવારો બિનહરીફ થયા છે, પરંતુ 14 ઉમેદવારો છે તેમણે દાવેદારી વિપક્ષ તરીકે નોંધાવી છે અને ત્યાં પણ ચૂંટણી થવાની છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે કડી નગરપાલિકાનું અત્યારે રાજકારણ સામે આવ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે 10,000 સીટો પર યોજાવાની છે, પરંતુ કેટલીક જગ્યા પર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ દાવેદારી નહોતી કરી। તે કારણસર તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે અને નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, તેની કેટલીક સીટો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતાં તેમના ઉમેદવારો બિનહરીફ થયા છે અને આવો જ મામલો સામે આવ્યો છે કડી નગરપાલિકામાંથી, જેમાં 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે નગરપાલિકા પર શાસન કરે છે, પરંતુ જે પ્રકારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી તેમાં 36 કુલ ઉમેદવારોએ દાવેદારી કરી હતી। તેમાં ભારતીય જનતા પાર્ટીના 36 ઉમેદવારોએ દાવેદારી કરી હતી। કુલ 9 વોર્ડ છે, પરંતુ તેમાંથી 22 ઉમેદવારો એવા હતા જેમાં ભાજપના ઉમેદવારોના સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અપક્ષના ઉમેદવારોએ દાવેદારી નહોતી કરી। તેનો સીધો ફાયદો થાય છે ભારતીય જનતા પાર્ટીને અને તેમના 22 ઉમેદવારો બિનહરીફ થાય છે અને જે પ્રકારે બહુમતી પણ હવે આ ભાજપના ઉમેદવારોને ભાજપ પાર્ટીને મળી છે, એટલે કડી નગરપાલિકામાં સત્તા ભાજપની રહેવાની છે। પરંતુ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે વિસ્તારમાં રહે છે, જે વોર્ડ લાગે છે વોર્ડ નંબર 4, ત્યાં એક ઉમેદવાર છે તેમણે દાવેદારી કરેલી હોવાથી ત્યાં ચૂંટણી થવાની છે, એટલે કે નીતિન પટેલનો જે વોર્ડ છે તે બિનહરીફ નથી થયો, પરંતુ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 6 છે તે બિનહરીફ થયો છે અને વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 5 છે ત્યાં કાંટાની ટક્કર થવા પણ જઈ રહી છે। અને જે પ્રકારે આ બિનહરીફ 22 ઉમેદવારો થયા છે તે મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। કડીમાં 36 સીટમાંથી જે ફોર્મ ભરાયા છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના 21 થી 23 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થશે। એટલે કે અમારા વોર્ડ નંબર 1માં અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે, સામે કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી। એવી જ રીતે વોર્ડ નંબર 3માં પણ અમારા ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ થશે, તેમની સામે પણ કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી। એવી રીતે વોર્ડ નંબર 4ની અંદર 4માંથી અમારી 3 સીટ બિનહરીફ થઈ છે અને વોર્ડ નંબર 6ની અંદર અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે, કારણ કે સામે કોઈ પણ ઉમેદવાર આવ્યા નથી। એવી જ રીતે વોર્ડ નંબર 7માં અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે, એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્રો આવ્યા નથી। એવી રીતે વોર્ડ નંબર 8ની અંદર અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે, એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્ર આવ્યા નથી। અને વોર્ડ નંબર 9માં અમારા 2 ઉમેદવાર બિનહરીફ થશે, કારણ કે બીજા 2 સીટોના ઉમેદવારી પત્રો કોઈએ ભર્યા નથી। આમ કડીના કુલ 9 વોર્ડની જે 36 સીટો છે એ 36 સીટોમાંથી આજે ફોર્મ ભરવાના દિવસે ભારતીય જનતા પક્ષના અમારા 23 ઉમેદવારો સામે કોઈ પક્ષે, અપક્ષે, કોઈ પાર્ટીએ ફોર્મ ભર્યા નથી। એટલે કડીના મતદારોના આશીર્વાદથી, અમારા ભારતીય જનતા પક્ષના નેતાઓના આશીર્વાદથી, કડી શહેરના સંગઠનના સૌ કાર્યકરોની ખૂબ મહેનત અને પરિશ્રમથી અને ખાસ કરીને છેલ્લા 40 વર્ષથી કડી નગરપાલિકામાં સતત ભાજપની જે નગરપાલિકાઓ બની એ નગરપાલિકાઓ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આશીર્વાદથી અને અત્યારે ગુજરાતમાં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા સંગઠન મંત્રી માનનીય રત્નાકરજીએ જે માર્ગદર્શન આપ્યું, જે અમને પ્રેરણા આપી અને અમારા કાર્યકરો વર્ષોથી કડીમાં દરેક પ્રસંગે પ્રજાની પડખે ઉભા રહે છે। કડીનો સખત
અને સતત વિકાસ કર્યો છે અને કડીની દરેક જ્ઞાતિ સમાજને સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો છે. એટલે બધા જ મતદારોએ અમારા ભારતીય જનતા પક્ષના ઉપર, સંગઠન ઉપર, અમારી નેતાગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને અમને 36માંથી 23 સીટો આજે પ્રથમ દિવસે જ બિનહરીફ આપી છે. એ બદલ હું સર્વ મતદારોનો, કાર્યકરોનો આભાર માનું છું અને અમારા પ્રદેશ મોવડી મંડળને પણ અભિનંદન આપું. આમ કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડમાંથી વોર્ડ નંબર 1, 3 અને 6 બિનહરીફ થયા છે. બાકીના જે વોર્ડ છે તેમાં કેટલાક ઉમેદવારો છે તેમણે દાવેદારી કરેલી છે અને વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 5 છે ત્યાં પણ કાંટાની ટક્કર થવા જઈ રહી છે તેવું ચિત્ર હાલ કડીના રાજકારણનું દેખાઈ રહ્યું છે. લોકોના કયા મુદ્દે પ્રશ્ન ચૂંટણી લડાઈ છે તે પણ હવે જોવાનું રહેશે, કેમ કે રોડ, રસ્તા, વીજળી, ગટર, પાણી, CCTVના મુદ્દે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડાતી હોય છે અને વીતેલા દિવસોમાં જે પ્રકારે કડી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને આ શાસન દરમિયાન જે પ્રકારે સ્થાનિકોની બૂમરાણ મચી હતી તે પણ એક મુદ્દો હતો. જો કે આ ચૂંટણીમાં આ મુદ્દો હવે હાલ દેખાયો નથી, કેમ કે ભારતીય જનતા પાર્ટીના 22 ઉમેદવારો બિનહરીફ થયા છે અને બાકીના 14 ઉમેદવારો જે યથાવત છે, જે ચૂંટણી લડવાના છે, તેમાં હવે કયા મુદ્દા ગાજે છે તેના તરફ સૌ કોઈની નજર છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.